ગાંધીનગર ખાતે ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવા આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ। ગાંધીનગર ખાતે ગત 26મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી। ત્યારે ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રની નોડલ એજન્સીઓના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે। આ આયોજન અંગે વિગતો આપતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત PSS હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તારીખ 11મી નવેમ્બર 2024ના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને આ કેન્દ્રો ખાતેથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ચાલુ વર્ષે ટેકાના ભાવથી ખરીદી કરવાની પ્રક્રિયા તારીખ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરી અને લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। વિવિધ જણસીઓ જેવી કે મગફળી, સોયાબીન, અડદ, મગ જેવી વસ્તુઓની સરકાર ખરીદી પૂરતા પ્રમાણમાં કરશે। ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે વિશેષ આયોજન કર્યું છે, જેમાં ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ, સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે 90 દિવસ સુધી ચાલશે। વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નોડલ એજન્સી દ્વારા રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ 3થી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। ગત વર્ષે ગુજરાતના 61,000થી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી ₹671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મેટ્રિક ટન જથ્થાની ખરીદી ટેકાના ભાવે વિવિધ જણસીઓની કરવામાં આવેલ હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।